સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં એક નાનું બાળક જે છે ખાડામાં પડી ગયું હતું। ખાડો પડ્યો હતો ત્યાં રમતા રમતા બાળક જે છે ખાડામાં જતો રહ્યો હતો। સુરતના ન્યૂ કતારગામ વિસ્તારની આ ઘટના જે છે સામે આવી રહી છે। આપને જણાવી દઈએ કે સુરતના વરિયાવા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં બાળકના પડવાનો મામલો સામે આવી રહ્યો છે। ત્યારે 19 કલાક થઈ ગયા છે। આ બાળક 19 કલાકથી ખાડામાં પડ્યો છે, પરંતુ તેનો કોઈ જાતો પતો લાગ્યો નથી। ઓક્સિજન માસ્ક પહેરી ફાયર કર્મીની ડ્રેનેજમાં શોધખોળ હજુ પણ યથાવત છે। ત્યારે હાલ તો કહી શકાય બાળકના પરિવારજનોની ધીરજ પણ ખૂટી પડી છે। ત્યારે પરિવારના અને સમાજના સભ્યો જે છે ત્યાં ધરણા પર બેસી ગયા છે। લોકોનો રોષ જોઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ઝપાટવાલા ઘટના સ્થળે પહોંચ્યા હતા। ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા છે। કેદારના પરિવારમાં તંત્રની કામગીરી લઈને રોષ ભભૂકી ઉઠ્યો છે। લોકોના ટોળે ટોળા અહીં ભેગા થયા છે। બાળકને કાઢવા માટે લોકોની ધીરજ જે છે ખૂટતી જઈ રહી છે। હાલ આપણે જણાવી દઈએ 19 કલાક થઈ ગયા છે, પરંતુ બાળકનો કોઈ અતો નથી લાગ્યો। બાળક કેદારને શોધવા રાતથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર। અલગ અલગ ડ્રેનેજ ચેમ્બર પણ શોધવામાં આવી રહ્યા છે, તો હજુ પણ બાળકનો કોઈ જ પતો નથી। 19 કલાક થઈ ગયા છે। ઓક્સિજન માસ્ક પહેરી ફાયર કર્મી દ્વારા ડ્રેનેજમાં હજુ પણ રેસ્ક્યુની કામગીરી તેની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ આ પહેલા હજુ પણ બાળકનો કોઈ જ પતો નથી લાગતો।